પ્રજાસત્તાક દિવસ નિમિત્તે માનવ સેવાની ભાવનાને ઉજાગર કરતો એક કાર્યક્રમ તળાજા શહેરમાં યોજાશે. જન્મભૂમિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તળાજા દ્વારા તારીખ 26 જાન્યુઆરી 2026 ને સોમવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પ તથા પાસપોર્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માનવ સેવાના ઉમદા હેતુ સાથે ટ્રસ્ટના પ્રમુખ એડવોકેટ મલિક સુલેમાનભાઈ દસાડિયા દ્વારા યોજવામાં આવે છે. બ્લડ ડોનેશન કેમ્પમાં મહિલાઓ માટે અલગ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. કાર્યક્રમનો સમય સવારે 9:30 થી સાંજે 4 વાગ્યા સુધીનો રહેશે અને સ્થળ તરીકે વાત કરીએ તો અવધીશી બ્રાહ્મણ બોર્ડિંગ માયા પેટ્રોલ પંપની પાસે મલિક શોપિંગ સેન્ટરની સામે તળાજા રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે આયોજક દ્વારા તળાજા શહેર તથા આસપાસના તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ઇન્સાનિયતના કાર્યમાં ભાગ લેવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સાચા અર્થમાં ઉજવવા રક્તદાન અને જનસેવા જેવા કાર્યો દ્વારા માનવ સમાજ માટે પ્રેરણારૂપ આ આયોજન નિષ્ઠાપૂર્વક સફળ બનાવવા માટે અપીલ પણ કરવામાં આવી છે. સાથે સાથે દરેક રક્તદાતાઓને એક ગિફ્ટ પણ આપવામાં આવશે. મારું નામ એડવોકેટ મલિક સુલેમાનભાઈ અબ્દુલ કરીમભાઈ દસાડિયા છે અને મા જન્મભૂમિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે કાર્ય કરું છું. 26મી જાન્યુઆરી અને સોમવારે બ્લડ અને પાસપોર્ટ નું આયોજન કરેલું છે. આ કાર્યક્રમની અંદર ઓદિત્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી માયા પેટ્રોલ પંપની પાસે મલિક શોપિંગ સેન્ટરની સામે આ બીજી વાર આ બ્લડ ડોનેશન નું કાર્યક્રમ કરેલું છે. તો આનો અમારો હેતુ એ જ છે લોકો માનવતાના કાર્યમાં વધુમાં વધુ લાભ લે અને લોકોને જે દુઃખ દર્દ પરેશાની છે તો એને કેમ મદદરૂપ થાય, કેમ ઇન્સાનિયતના કામમાં મદદ એમાં કરે એની માટે થઈને અમે આ કાર્યક્રમ કરેલું છે. ત્યાં વધુમાં વધુ આ જે બ્લડ ડોનેશન કાર્યક્રમ છે વધુ લોકો લાભ લે એવી અમને જાહેર જનતાને જાહેર અમને વિનંતી છે.